દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર અને મોખાણા ગામના 50 જેટલા ખેડૂતો પહોંચ્યા હતા પ્રાંત કચેરીએ। ખેડૂતો પોતાના 12 જેટલા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવા પહોંચ્યા હતા। પોરબંદરથી સિતલા કાલાવાડ નેશનલ હાઈવે સંપાદનને લઈને ખેડૂતોમાં આક્રોશ છે। 45 જેટલા ખેડૂતોની જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। 2014માં ભૂલ ભરેલી જમીન માપણીનું સંપાદન થયું હોવાના આક્ષેપ છે। સંપાદન થયેલ ખેતીની જમીનમાં સર્વે નંબરની નોંધ હટાવી દેવા માંગ કરાઈ છે। ખેડૂતોની જમીન યોગ્ય જગ્યાએ રહે અને યોગ્ય વળતર મળે તેવી માંગ કરાઈ છે। ખેડૂતોની માંગ સંતોષવા નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ ભરતપુર ગામ મોખાણા ગામના ખેડૂતો મળી આજ રોજ પ્રાંત કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવેલ છે કે જે નેશનલ હાઈવે 151 પોરબંદર ચિતલા કાલાવડ જે જઈ રહ્યો છે તેમાં જમીન સંપાદન બાબતે જે નોંધ પાડવામાં આવેલ છે જે ખરેખર નોંધ ખોટી પાડેલ છે અને 2014ની જે માપણી કરેલ છે તે મુજબ ઉલટ સુલટ જમીનના સર્વે નંબર હોવાથી જે જમીન સંપાદન થાય તો એમાં કજિયાનો મૂળ ઊભું થાય એવી સ્થિતિ છે। તો આ સ્થિતિ ના થાય તે બાબતે અમે રજૂઆત કરવા માટે આવેલ છે। તો જે પ્રમોલ્ગેશનમાં જે ભૂલ ભરેલી છે તે પહેલાં તો ભૂલ સુધારી લઈએ અને આજ રોજ આવેલા ખેડૂતોની માગણી પણ એવી છે કે જે વળતર છે તો 2025ની જંત્રી મુજબ જે લેટેસ્ટ જંત્રી મુજબ અને યોગ્ય અત્યારે બજાર ભાવ મુજબ જંત્રી ચૂકવવામાં આવે અને જે નોંધ પાડી અને જે ધિરાણ ને જે બધી કામગીરી ખેડૂતોની અત્યારે બંધ થયેલ છે તો ખેડૂતોનો ધિરાણ ચાલુ રહે એવા હેતુથી અમારી માગણી છે કે જેટલી જમીન જેટલા ગુઠા સંપાદન થાય એટલી જ નોંધ પાડવી આવી અમારી રજૂઆતો છે। અને અમારે ખેડૂતોને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવો અમારી માગણી તો એવી છે કે જે અત્યારે હયાત રોડ છે જે નેશનલ હાઈવે જ છે તો નેશનલ હાઈવે છે તો એને પોળો કરો। એમાં જે સંપાદન થાય તો એમાં કોઈ અમારી ઓલી છે નહીં કે અમારે જમીન સંપાદન નથી કરવું। તો જે અત્યારે રોડ છે તેને પોળો કરવાની અમારી માગણી છે। એવી અમારી યોગ્ય માગણીને માન આપી અને ખેડૂતોને કોઈ પણ જાતની ઓલી ના થાય એ બાબતે સહકાર આપી અને જો અમારી આ તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામ ખેડૂતો અમે આંદોલન ઉપર ઉતરશું એવી અમારી સરકારશ્રીને અપીલ છે। જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન।